મિત્રો આજના દિવસની શરૂઆત પણ થઈ ગઈ છે, પણ 2 વાગે થઈ છે. કારણ કે હું આવ્યો તો તમે જુઓ તો 4:30-5 વાગે અને પછી સૂઈ ગયો તો પાછો. હવે નીકળ્યા છીએ બહાર અને જોઈએ છીએ બરાબર. અત્યારે તો નાસ્તો કરવા આવ્યો છું બહાર, મળીએ નાસ્તો કરીને. તો મિત્રો નાસ્તો તો અત્યારે હાલ કરી લીધો છે બરાબર, અને આવી ગયા છીએ ફ્લેટમાં પાછા, રહીએ છીએ ઉપર. જે નાવા ધોવાનું બાકી એમ નાહી ધોઈને તૈયાર થઈને મળીએ. કદાચ આજે મર્સિડીઝના શોરૂમમાં જવાનું થાય પરમિશન માટે. હવે જોઈએ પરમિશન મળે છે કે નથી મળતી. અત્યારે ઘરે ને ઘરે 2 તો અત્યારે વાગી ગયા. હવે જોઈએ, હજી તો હું ઉઠ્યો હમણાં અડધી કલાક પહેલાં બરાબર, વિના રહે. તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી, એટલે આ કેમેરો યાર બગડી જાય છે વારંવાર. મિત્રો આપણે અત્યારે ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ અને વાગી ગયા છે તમે જુઓ તો સવારના તો નહીં, હવે બપોરના 4:15. અને હજી હું જસ્ટ નાહીને તૈયાર થયો છું. એટલે હવે આપણે જઈશું, 1-2 કામ છે નાના અમથા અહીંયા, એટલે એ કામ પતાવી અને ત્યારબાદ આપણે જઈશું 1-2 શોરૂમમાં. અને આપણે પહેલી વાર જવાના છીએ મર્સિડીઝના શોરૂમમાં વિડીયો શૂટ માટે અને એની પરમિશન માટે. તો જોઈએ પરમિશન મળે છે કે નહીં, અને બન્યા રહેજો, આગળ આપણે જોઈએ. તો મિત્રો અત્યારે આપણે નીકળી જઈએ છીએ બરાબર બહાર અમદાવાદમાં ફરવા માટે. અને બન્યા રહેજો બ્લોગની અંદર. આપણે 2-3 શોરૂમમાં જવાનું છે, 1-2 નાના મોટા કામ છે એટલે જવાનું છે. તો જોઈએ આપણે છેલ્લે શું થાય છે. તો મિત્રો અત્યારે આપણે લોકો આવી ગયા છીએ ડી-માર્ટ, અને જે અવડિયા ઓફિસ ગણાય એ ડીઓ ઓફિસ ગણાય, કે ભાઈ અહીંથી જે છે એ આખા અમદાવાદના બધા મોલની અંદર જે છે સપ્લાય થાય છે વસ્તુનો. ત્યાં આપણે આવ્યા છીએ અને જોઈએ છીએ. તો બસ અત્યારે બધું આપણે જોઈએ છીએ બરાબર. બન્યા રહેજો બ્લોગની અંદર, તમને પણ દેખાડું અને બન્યા રહેજો. તો બસ અહીંયા બધું કંઈક આ રીતનું લુક આવે છે અહીંથી. અને અત્યારે આ બાજુ તમે જુઓ તો માજા છે, સ્લાઇસ છે, આવું બધું છે. હવે સવારનો નીકળો છું, સવારનો તો ન કહેવાય, બપોરનો નીકળો છું ને આપણે જોઈએ છીએ આપણે હું સિલેક્ટ કરી અત્યારે હું લઈ, થોડી ઘણી વસ્તુ ખરીદી કરી લઈ. અને એકાદો અહીંયા આંટો મારવાનો હતો એટલે એટલા માટે આવ્યા હતા અને થોડી ઘણી વસ્તુ લીધી. મિત્રો સામાન તો આપણે લઈ લીધો હતો બરાબર, એ અત્યારે ગાડીમાં રાખી દીધો છે. હવે ઓલા બેન હતા ને એને એમ કીધું કે આ ક્લિપ લગાડવી જોઈએ, આ બધી જે આપણે મેં રાખ્યું હતું ને હારવાર આમાં માઇક ને ઓલું માઇક, હું કેમેરો અને સોરી જો વધારે જોઈને વધારે કરે. હું કાંઈ નહીં ભાઈ, હવે અમરેલીમાં અમે આ જ કરવી જ ભાઈ હે. જો તો હે ને હું એમ કહેતો હતો કે ભાઈ હે ને આ ક્લિપ એને લગાડી દીધી હો બેને. મેં કીધું વાહ કાઢી તો જો લગાડી દીધી એ તો બા ખરીદી કરીને આવ્યો પછી. તો મને કહે કે અમારે પાસે કાઢતા નથી. મેં કીધું એ શું કામનું, કાંઈ નહીં ખેંચ્યું ત્યાં ખુલ્લી ગયું. મેં કીધું આમાં જ કોઈક અંદરથી લઈને ઉભી જાય. જોકે આમાં તમને ખબર હોય તો આમાં ઓલું તો હોય જ છે, આપણે શું કહેવાય નામ ભૂલાઈ ગયું આમાં, આપણે શું હોય સેન્સર હોય. હા સેન્સર હોય કે ભાઈ હે ને ભાઈ આ જે તે વ્યક્તિ છે એ બિલ બનાવ્યા વગરની વસ્તુ કાઢી, પણ તોય લઈ જવાના ચાન્સીસ ખરા એમ. કાંઈ નહીં હાલો બિનારીઓ અહીંયા આવીને હાલું આપણું હે ને ગુજરાતી થોડુંક બગડી ગયું. કાંઈ નહીં હાલો જોડાયેલા રહેજો. હવે આપણે જઈએ છીએ બુલેટના શોરૂમમાં અને જોઈ ત્યાં આપણે મળીએ આપણા બધા જૂના સાથીદારોને, મિત્રગણને. અને ચાલો જઈએ. મિત્રો અત્યારે શિવરંજની બાજુ છીએ અને જઈએ છીએ રોયલ એનફિલ્ડના શોરૂમમાં. બન્યા રહેજો. તો મિત્રો ખુશી જોવો છો આંખોમાં, હું તમને પાછળ ફેરવીને દેખાડી દે. અત્યારે અવાજ ઉપરથી તો ખબર પડી ગઈ હશે, પાછળ ફેરવીને હું તમને દેખાડું. આપણો ફર્સ્ટ લવ જે છે એ આપણી સામે છે. હવે તો જો કે ફર્સ્ટ લવે ત્યાં થોડું ઘણું ઓલું કરી નાખ્યું છે, સેલ્ફ સ્ટાર્ટ આપી દીધા છે, કાંઈ વાંધો નહીં. ઇન્ટરસેપ્ટર છે, કોન્ટિન્યુઅર જીટી છે. અમારે નહોતું બોલવાનું પણ હવે તમને સમજાઈ ગયું છે. તો ચાલો કરીએ ચાલુ. જો મિત્રો આ જે રહ્યું ને આની માટે આપણે ઉત્સાહિત હતા અત્યાર સુધી,
રોયલ એનફિલ્ડ માટે. અને દેખાડી દઉં તમને, એક જ મિનિટ અંદર એન્ટર થઈને દેખાડી દઉં છું. બરાબર, જુઓ તમે અહીંયા સ્ક્રેમ 411 છે અને આ બાજુની સાઈડમાં જીટી છે કોન્ટિનેન્ટલ. આનો વિડીયો આપણે હમણાં અપલોડ કરી દઈશું, જોઈ લેજો. બરાબર મિત્રો, આપણે આવી ગયા છીએ આપણા ફર્સ્ટ લવ રોયલ એનફિલ્ડ પાસે. અને આ જે શોરૂમ છે એ આપણે અમદાવાદની અંદર છે, સારાભાઈ રોયલ એનફિલ્ડ. અને અહીંયા આપણા ઘણા જૂના મિત્રો પણ મળી ગયા છે. અહીં તમે જો ટેસ્ટ ડ્રાઈવ વ્હીકલ છે. હું છે ભાઈ, સારું મજામાં? એ રીતનું છે, ભાઈબંધો આપણને મળી ગયા છે જૂના. અને હમણાં આપણે જઈએ છીએ અંદર. બરાબર, બન્યા રહેજો વ્લોગની અંદર અને જોઈએ આપણે કઈ રીતે છે. વાહ ભાઈ વાહ, સિન્સ 1901. હાલો આવી ગયા છીએ આપણે અંદર. જુઓ છો તમે, સ્ટાન્ડર્ડ છે, આ બાજુ સ્ટાન્ડર્ડ છે, સામે સ્ટાન્ડર્ડ છે. આ 4 મોડલ છે સ્ટાન્ડર્ડના. અને એન્ટર તો થઈ ગયા છે. આ બાજુ હન્ટર છે, સોરી મીટિયોર છે. અને બસ બન્યા રહેજો વ્લોગની અંદર. અને મિત્રો, હા તમે જુઓ સ્ક્રેમ 411 અહીંયા જુઓ છો તમે. અને આ બાજુ તમે જુઓ તો આ બાજુ રીતે આપણે હિમાલયન નવું મોડલ આવ્યું છે, એ આવી ગયું છે. આનો વ્લોગ આપણે વિડીયો આપણે મેઇન ચેનલમાં આવી જશે. અહીંયા તમને શોટગન 650 આવી જાય. આ બધાના વિડીયો છે એ આપણે અપલોડ કરી દઈશું. અત્યારે ટાઈમ લઈને જ અહીંયા આવ્યા છીએ. અને અહીંયા જુઓ ને તમે, અહીંયા સુપર મીટિયોર છે. વાહ ભાઈ વાહ, ઇન્ટરસેપ્ટર છે, કોન્ટિનેન્ટલ. આ જો કોન્ટિનેન્ટલ એ છે. વાહ ભાઈ વાહ, આપણે ખુશી જોવો છો અમારા મોઢા ઉપર. આપણું ફર્સ્ટ લવ છે રોયલ એનફિલ્ડ. અને એમાં તે જુઓ GT 650. હા 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 હા, હમણાં જો ચાલુ કરીએ વિડીયો શૂટ કરીએ. બિના રહેજો. બરાબર, અને એક જ મિનિટ ઉભા રહ્યો, આ બાજુ દેખાડી દઉં તમને. ટોટલ આપણે છે ને આમાં આ જે સ્ટાન્ડર્ડ રહ્યું ને એમાં વચમાં 2 મોડલ લોન્ચ થઈ ગયા હતા. હવે ત્યારે છે ને આપણે વિડીયો બનાવી નહોતા કા. અને આ રીતનો તમારો ભાઈ લાગે છે કંઈ. બરાબર, આ છે આપણું રોયલ એનફિલ્ડ ફર્સ્ટ લવ. અને અહીંયા તમે જુઓ છો બુલેટ 350. હવે આમાં છે ને આપણને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી, હા બસ રેડી. જો આ રહ્યું ને, આ 2 જ મોડલ છે. અને આ જે રહ્યું ને આ સેકન્ડ મોડલ છે. અને આ જે રહ્યું આ ટોપ મોડલ છે. લગભગ આની વચ્ચે એક આવે છે કદાચ. ના જો હમણાં શું છે કે આપણા રોયલ એનફિલ્ડને હમણાં થોડાક દિવસ માટે ભૂલી ગયા હતા, એટલે પાછું યાદ આવી ગયું છે. આ 2 જ મોડલ છે. એમાં આ વચમાં નવું મોડલ આવ્યું હતું, જે આમાં સ્ટીપિંગ હારે આવ્યું હતું 2 જ મોડલની અંદર. એ પછી આપણે અવડું આ મોડલ છે, અને એ પછી અવડું આ ટોપ મોડલ છે. આ રીતના મોડલ છે અલગ અલગ. અને આમાં એસેસરીઝ બધી કમ્પ્લીટ છે લાગેલી. તમે જુઓ ને કે ભાઈ અહીંયા વાઇઝર લાગેલું છે અને એ રીતનું છે. બરાબર, અને શોરૂમનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે આપણી મેઇન ચેનલમાં. એવું લાગે તો એકવાર જોઈ લેજો, વિડીયો જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક નાખી દઈશ. બરાબર, અત્યારે આપણે 2-3 ગાડીનો વિડીયો શૂટ કરી અને મળીએ. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ મોલની અંદર. બરાબર, હવે જોઈએ છીએ. અને અત્યારે એન્ડ સુધી બન્યા રહેજો વ્લોગની અંદર, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે. અહીંયા એન્ટ્રન્સ છે એ ગાડીનું, અને અહીંયા આપણે એન્ટર થઈ ગયા છીએ. હવે જોઈએ છીએ અહીંયા જેટલી વસ્તુ છે એ અત્યારે નોર્મલી બધી આપણે છે, જુઓ છો તમે એ રીતે. અને બસ અહીંયા આપણે ક્રોકરીનો સામાન છે. અને આગળ વધીએ, આપણે મળીએ. હાલો પાછા શોરૂમે ગયા હતા, ત્યાં મજા આવી, આનંદ આવ્યો. વર્ષો તો ન કહેતો, વર્ષ દિવસ થઈ ગયા છે. મળ્યા બધાને. બરાબર, આનંદ આવ્યો બધાને.